મિત્રો આજે તમને મરી મસાલાના સુપર પ્રોફિટેબલ બિઝનેસ વિશે જણાવવાની સાથે એક જોરદાર બ્રાન્ડની સફર કરાવીશ જે રાજકોટથી શરૂ થઈ અને દેશ દુનિયામાં વર્ષે 30 કરોડના મસાલા એક્સપોર્ટ કરી રહી છે। સૌરાષ્ટ્રની જાણીતી બ્રાન્ડ વાટિકા મસાલાની શરૂઆત વર્ષ 2012માં ભાવિકભાઈ પટેલે કરી હતી। ગોંડલ નજીક સ્થિત પ્લાન્ટમાં દર મહિને 300 ટન મસાલાનું ઉત્પાદન થાય છે। ઉલ્લેખનીય છે કે વાટિકા પાસે ETO પ્રોસેસ પ્લાન્ટ ઇન હાઉસ છે। આપણા વાટિકા મસાલા ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઇજિપ્ત, ચીલી અને દુબઈ જેવા દેશોના લોકોને એટલા જીભે વળગી ગયા છે કે એકલા દુબઈમાં દર મહિને 4 કન્ટેનર ભરીને મસાલા એક્સપોર્ટ થાય છે। દુબઈમાં 5 લોકોના સ્ટાફ સાથે વાટિકા મસાલાનું વેરહાઉસ પણ છે, જ્યાંથી ઓમાન અને કતર સહિત સમગ્ર મિડલ ઈસ્ટમાં વાટિકા મસાલા સપ્લાય થાય છે। 24/7 ચાલતા પ્લાન્ટમાં USFDA જેવા ઇન્ટરનેશનલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ પ્રમાણે મસાલાઓ તૈયાર થાય છે। વાટિકા બ્રાન્ડના મરચું, હળદર જેવા બેઝિક મસાલાઓ ઉપરાંત ભાજીપાવ, ચાટ અને છોલે મસાલા જેવા બ્લેન્ડેડ મસાલા અને સ્પેશિયલમાં સોયા ચંક્સ, કસૂરી મેથી અને ફેનલ પાવડર ખૂબ વખણાય છે। ધંધાની વાત કરીએ તો આ એક પ્રોફિટેબલ ધંધો છે, કારણ કે ઘર હોય કે રેસ્ટોરન્ટ મસાલા વગર ચાલે નહીં। વર્ષે રૂપિયા 30 કરોડના મસાલા વેચતી આ બ્રાન્ડના ડીલર્સ પણ 15 થી 20% પ્રોફિટ માર્જિન કમાઈ રહ્યા છે। ભાવિકભાઈ પટેલનું કહેવું છે કે અમારા મસાલાથી ગ્રાહકોને આવે સંતોષભર્યો ઓળકાર એ જ અમારો ખરો વેપાર। પહેલા એ કહેતા પાજી ધંધો નાનો છે પણ પોતાનો છે, અને હવે કહે છે ધંધો ફાલી રહ્યો છે અને ખજાનો છે।